નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમેશ ઉક્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી હાયર સેકન્ડરી શાળાના ઓનલાઈન લેક્ચર્સમાં આપનું સ્વાગત છે. હવે આપણે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ યુનિટ છે એ આપણે જોતા હતા, જેમાં આપણે કેટલાક પ્રશ્નો જોઈ લીધા છે. હવે આપણે અહીં જોવાનું છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? હવે ઇન્ટરવ્યુઅર અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક વિશાળ સરોવર કે તળાવ છે એને સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? કે આ ક્લિનિંગ સાફ સફાઈ અને સેફ્ટી સલામતી માટે તમે કોઈ ખાસ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનોનો કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? હવે એનો જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. ડિપેન્ડ એટલે કે આધાર રાખવો, કે તળાવનું કદ અને અમાઉન્ટ ઓફ ગાર્બેજ, તેમાં કચરાનો કેટલો જથ્થો છે એના ઉપર આધાર રાખતા કે કોઈ પણ જગ્યાએ 5 દિવસ કે 3 મહિના આ બંનેની વચ્ચેનો સમયગાળો લાગે. ઓછામાં ઓછા 5 દિવસ, વધુમાં વધુ 3 મહિના આટલો સમય લાગે. એ કોના ઉપર આધાર રાખે છે કે તળાવનું કદ કેટલું છે અને તેની અંદરનો જથ્થો, કચરાનો જથ્થો કેટલો છે એ તળાવને સંપૂર્ણ સાફ કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. હવે સાફ સફાઈ માટેના સાધનો કયા હોય? તો કે પાવડો અને તગારું, એ જ અમારા સાધનો હોય છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? હવે કયા રક્ષણાત્મક સાધનોનો તમે ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે ક્લિનિંગ પ્રોસેસ કે જે તમારી આ સાફ સફાઈની પ્રક્રિયા છે એને ટૂંકમાં સમજાવી શકો? વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. કે અમે નોઝ માસ્ક, એમ ચહેરા ઉપર માસ્ક પહેરે છે, ગ્લોવ્સ, હાથમાં ગ્લોવ્સ, મોજા જેના આવે છે સફાઈ માટેના, સેનેટરી એટલે કે સફાઈ એ પહેરે છે સફાઈ માટેના, અને પાવડો અને તગારું છે એ અમે સાથે લઈ જઈએ છીએ. કે પછી આ જે સાધનો છે જેના વડે એ લોકો કચરો છે એને ભેગો કરે છે, અને ડમ્પ એટલે ફેંકી દેવું, કલેક્શન બકેટ કે ભેગું કરવા માટે બકેટ, જે ડોલ રાખવામાં આવે છે, બકેટ એટલે કે ડોલ, તેની અંદર બધો કચરો ભેગો કરી દે છે, નાખી દે છે. વિચ આર ટેકન ટુ ગાર્બેજ ટ્રક, જે બકેટ્સ કે ડોલ છે બધી એને ગાર્બેજ ટ્રક, કચરા માટે જે ટ્રક આવે છે એમાં ત્યાં લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન ટુ ડેસિલ ધ લેક. હવે અહીં કેટલાક એવી મશીનરીના નામ આપ્યા છે જેનું ગુજરાતી કરવામાં ન આવે, કે કેટલીક ભારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ, અર્થ મૂવર અને પોકલેઇન, જેનો ઉપયોગ આ તળાવ છે એને સાફ કરવા માટે કરવામાં આવે છે. એન્ડ ક્લિયર ધ વીડ્સ, અને વીડ્સ એટલે જે નાનું ઘાસ છે, વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, જેને નીંદણ પણ કહેવાય વિજ્ઞાનની ભાષામાં, કે આ નીંદણ એટલે કે આ જે નાનું ઘાસ છે નડતર રૂપ, એને પણ અમે દૂર કરીએ છીએ જે તળાવ માટે હાર્મફુલ એટલે કે નુકસાનકારક હોય. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે કે મંતવ્ય, કે મંતવ્ય અથવા મત, તમારા મત મુજબ કે તમારા મંતવ્યમાં બાળકો અને એડલ્ટ્સ, વડીલો, મોટા લોકો છે એ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, કે અમારા બધા જ દ્વારા, ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ એટલે ના સ્વરૂપમાં,
કે પર્યાવરણ છે એના રક્ષણના સ્વરૂપમાં અમારા બધા માટે કોઈ નાની શરૂઆત શું હોઈ શકે, કે અમે એવું શું કરી શકીએ, ભલે નાની શરૂઆત, નાની પ્રવૃત્તિ પર્યાવરણના રક્ષણ માટે? એનો જવાબ કૃષ્ણમૂર્તિ આપે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. કે સૌ પહેલાં તો આપણે બધાએ ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. ત્યારબાદ એ કે આપણે જે કચરાનું ઉત્પાદન, કચરો જે બધો ઊભો કરીએ છીએ, પહેલાં તો એ ઓછો કરવો જોઈએ, બને એટલો ઓછો કચરો કરવો. કચરો ઓછો ઉત્પન્ન થાય પછી એને ફેંકવાનો પ્રશ્ન આવે, તેથી એ ઓછામાં ઓછો ઉત્પન્ન કરવો. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our house. સ્ટ્રો જે આપણે કોઈ પણ પીણું છે પીવા માટે વાપરીએ, ટીશ્યુ સફાઈ માટે વાપરીએ છીએ, રેપર્સ જે બધા પેકેટ છે એની ઉપરના રેપર એટલે જે કાગળ હોય છે એના રેપર કહેવાય છે, કોઈ પણ પેકેટ હોય એની ઉપરના પ્લાસ્ટિકના કાગળને. બેટરી સેલ હોય તે, ફાસ્ટ ફૂડ જંક બધું આપણે બહારથી લાવીને જે ખાતા હોઈએ તે, કે કોઈ પણ ચિપ્સના પેકેટ છે કે બિસ્કિટના પેકેટ છે, બધાના રેપર વગેરે છે, એ બધું અંતે તો તળાવમાં જ આવે છે અને એ બધું આપણા ઘરેથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. ઇફ એટલે કે જો, રિડ્યુસ એટલે કે ઓછું કરવું, અમાઉન્ટ એટલે કે જથ્થો, અને ગાર્બેજ એટલે કચરો, કે આપણે ઘરે જ તે કચરાનો જથ્થો છે એ ઓછો કરી શકીએ, અને ડિસ્પોઝ એટલે કે નાશ કરવો, ગાર્બેજ એટલે કચરો, સેફલી એટલે કે સુરક્ષિત રીતે, અને સુરક્ષિત રીતે જ તે આપણે એ બધા કચરાનો જથ્થો છે એનો નાશ કરી શકીએ, તો એની મેળે જ તે પોતાની રીતે જ તે બહુ મોટી વાત કહેવાય, કે એ જ આપણા માટે સારામાં સારી શરૂઆત એ છે સામાન્ય લોકો માટે. ઘરે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન કરવો અને જે પણ કચરો ઉત્પન્ન થાય છે એનો સુરક્ષિત રીતે નાશ કરવો. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. કે વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક બનવું, પોતાની જાતે ઈચ્છાથી આપણે જોડાવવું, કે પર્યાવરણ છે એને મદદ કરવામાં, અમારી સાથે પર્યાવરણને મદદ કરવામાં દરેક વિદ્યાર્થી છે એને સ્વયંસેવક બનવા એટલે કે પોતાની ઈચ્છાથી આવવા માટે આવકારવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. કે શાળાએ જતા બાળક છે એટલે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો છે એણે પર્યાવરણના કોઝ એટલે કે કાર્ય માટે કેટલો સમય આપવાની જરૂર છે. ઉદાહરણ તરીકે 1 અઠવાડિયું હોય તો 1 અઠવાડિયામાં કેટલા દિવસ આવવું જોઈએ? તેનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે કે 4 hours અ વીકએન્ડ. વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારના દિવસો છે એને વીકેન્ડ કહેવાય. કે વીકેન્ડ અઠવાડિયાના છેલ્લા 2 દિવસો છે એમાં 4 કલાક દરેક વિદ્યાર્થી આવવું જોઈએ. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. કે 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure larger participation later. સ્મોલ બિગિનિંગ એટલે કે નાની શરૂઆત, એન્શ્યોર ખાતરી આપવી, લાર્જર પાર્ટિસિપેશન એટલે કે વધુ ભાગીદારી, લેટર એટલે પાછળથી, કે આ નાની શરૂઆત છે એ પાછળથી ભવિષ્યમાં મોટી ભાગીદારી છે એની ખાતરી આપે છે. કે જે વિદ્યાર્થી આ રીતે અઠવાડિયામાં 2 દિવસ 2 કલાક છે એ ભાગીદારી આપતું હોય તો ભવિષ્યમાં એ પર્યાવરણના કામ માટે વધુ મદદરૂપ બનશે એવી ખાતરી થઈ જાય છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. કે વિદ્યાર્થી અને શાળાઓ છે એ તમારી આ સંસ્થામાં કેવી રીતે, તમારી કામગીરી કે પ્રવૃત્તિ છે એમાં કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ.
કે તમારું ઇન્ટ્રોડ્યુસ ઓળખાણ આપવી, તમે જે કામગીરી કરો છો એ કામગીરીની ઓળખાણ તેઓને આપવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમ છે? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, કે હા, જેમને રસ હોય એવા વિદ્યાર્થીઓને અમે જોડીએ છીએ, એ લોકોને પ્રસ્તાવ મૂકીએ છીએ જોડાવા માટે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, કે અમારો આ જે કાર્યક્રમ છે એ મોટાભાગે કેવા લોકોની શોધમાં હોય છે, કોને શોધતો હોય છે, કે કેવા લોકો આમાં જોડાય તો વધુ ફાયદો થાય પર્યાવરણની કામગીરીમાં? તો કે યંગ એનિમલ લવર્સ, નાની ઉંમરના જ હોય પરંતુ પ્રાણી પ્રેમી હોય. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, જેને વન્ય જીવો છે એના ફોટોગ્રાફ્સ લેવા ગમતા હોય. ફિલ્મ મેકર, ફિલ્મો બનાવતા હોય. થિયેટર આર્ટિસ્ટ, જે કોઈ થિયેટરમાં કલાકાર, નાટ્યકાર છે એ હોય. સાયન્ટિફિક રિસર્ચર, વૈજ્ઞાનિક સંશોધન કરતા હોય. એવા લોકો તરફ વધુ ધ્યાન આપીએ છીએ કે આ લોકો આ સંસ્થામાં જોડાય, EFIમાં. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ, કે અમે તેને આ બધા જે વિસ્તાર, ક્ષેત્ર છે પર્યાવરણને, એમાં અમે એમને તાલીમ આપીએ છીએ, શીખવીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને અમારી બધી જ પ્રવૃત્તિમાં કાર્યક્ષમ રીતે એમને જોડી દઈએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. યંગેસ્ટ એટલે કે સૌથી નાનું, કે અત્યાર સુધીમાં અમારા જેટલા પણ સ્વયંસેવકો છે એમાં સૌથી નાનો સ્વયંસેવક છે એ ધોરણ 3માં છે. એટલે કે આટલી નાની ઉંમરનો વિદ્યાર્થી છે એ પણ પર્યાવરણનું મહત્ત્વ સમજે છે. હવે ગ્લોસરી, જે કેટલાક અઘરા શબ્દો છે એ જોઈ લઈએ. સિમિલર વર્ડ્સમાં પણ આવી શકે, અથવા તો ઓપોઝિટ વર્ડ પૂછાઈ શકે એડિટિંગમાં. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ, અ પર્સન હુ વર્ક્સ ટુ પ્રોટેક્ટ ધ નેચરલ વર્લ્ડ ફ્રોમ પોલ્યુશન એન્ડ અધર થ્રેટ. એનો સિમિલર વર્ડ જ છે, વાક્યના સ્વરૂપમાં છે, કે એવો વ્યક્તિ કે જે પ્રાકૃતિક જે વિશ્વ છે એને પ્રદૂષણ અને પ્રદૂષણના ડરમાંથી, બીજા ડરમાંથી રક્ષા કરે છે, એને પર્યાવરણવિદ કહેવાય. વેજ, બિગેન ઓર કન્ટિન્યુ અ વોર, કે લડાઈ શરૂ કરવી અથવા તો શરૂ રાખવી. ટર્ટલ એટલે કે ટોર્ટોઇસ, કાચબો. વોલન્ટિયર, સ્વયંસેવક, પર્સન ડુઈંગ સમ અનપેઇડ સર્વિસ વિલિંગલી, પોતાની ઈચ્છા મુજબ. અનપેઇડ, જેમાં કોઈ ચૂકવણી કરવાની નથી, એને કોઈ પૈસા કે કોઈ પણ વસ્તુ આપવાની નથી, એવો વ્યક્તિ જ્યારે કોઈ કામ કરે, કોઈ પણ વસ્તુ કે પૈસાની લાલચ વગર, તો એને સ્વયંસેવક કહેવાય, ઇંગ્લિશમાં વોલન્ટિયર. બીચ એટલે સી શોર, દરિયા કિનારો. વોટર બોડીઝ, પાણીના કોઈ પણ સ્ત્રોત જ્યાં પાણી જોવા મળે એ વોટર બોડીઝ છે. લેક, તળાવ હોય, રિવર્સ, નદી હોય કે સી, દરિયો છે, એ બધી વોટર બોડીઝ જ કહેવાય. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, ધ નેચરલ વર્લ્ડ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણ મિત્ર એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે તેવું. પ્લેનેટ, અ લાર્જ રાઉન્ડ ઓબ્જેક્ટ ઇન સ્પેસ સચ એઝ અર્થ. અવકાશમાં આવેલો પૃથ્વી જેવો મોટો ગોળ હોય એવો કોઈ પણ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, એટલે કે પ્લેનેટ એટલે કે ગ્રહ, પૃથ્વી જેવો કોઈ પણ ગ્રહ. કોઝ એટલે કે સમથિંગ ઓર સમવન ધેટ મેક સમથિંગ હેપન. કોઝ એટલે કે કાર્ય અથવા તો સમથિંગ કંઈક, અથવા તો કોઈક વસ્તુ કે કોઈક વ્યક્તિ જે કોઈ ઘટના છે એને બનાવે છે, કોઈ કામગીરી કરે છે, એટલે કે કોઝ એટલે કાર્ય ટૂંકમાં. પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત, ડર્ટી. કોન્ફ્લિક્ટ, એનો સિમિલર વર્ડ છે સ્ટ્રગલ, ગુજરાતીમાં સંઘર્ષ કહેવાય. હ્યુમિલિટી એટલે કે નમ્રતા, હમ્બલનેસ. સ્નોબિશ, દંભી. એરોગન્ટ, હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યુડ એટલે કે અહંકારી, અભિમાની. એક્ટિવિટીઝ, વર્કર, કાર્યકર કહેવાય. ફર્ધર એટલે કે વધારે, સિમિલર વર્ડ્સ થશે હેલ્પ ધ પ્રોગ્રેસ ઓફ સમથિંગ, કોઈ પણ પ્રવૃત્તિ છે એને આગળ વધારવામાં મદદ કરે. હેઝિટેશન એટલે ખચકાટ, અચકાવું. ક્વિટ એટલે છોડી દેવું, લીવ. જોબ, સ્કૂલ, શાળા હોય કે નોકરી વગેરે. વેન્ચર, સાહસ કરવું, ટુ સ્ટાર્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ ધેટ ઇઝ રિસ્કી, જે
જોખમી હોય એવી કોઈ પણ વસ્તુ શરૂ કરવી એને સાહસ કર્યું કહેવાય. વેઇટ ભાર મૂકવો એટલે કે થોટ કેરફુલી અબાઉટ સમથિંગ ટુ મેક અ ડિસિઝન, નિર્ણય કરવા માટે કોઈ પણ બાબત પર ખૂબ ધ્યાનપૂર્વક વિચાર્યું. બોન્ડ સંબંધ, રિલેશનશિપ અથવા બંધ. લાર્જ સ્કેલ મોટા પાયે, ડાયપર એટલે કે બાળોતિયું. લેન્ડફિલ અ સિસ્ટમ અંડર વિચ વેસ્ટ મટીરિયલ આર બ્યુરીડ અંડર ધ ગ્રાઉન્ડ, એવી પદ્ધતિ કે જેના દ્વારા જમીનની અંદર કચરો છે એ દાટી દેવામાં આવે એને લેન્ડફિલ કહેવાય ટૂંકમાં. વર્ન આઉટ ઘસાઈ ગયેલું, જૂનું થઈ ગયું હોય બહુ. ટુ ઓલ્ડ ઓર ડેમેજ્ડ. એક્સપોઝર પબ્લિક અટેન્શન એન્ડ નોટિસ, કે લોકો છે એનું ધ્યાન પડે એવું. ઇક્વિપમેન્ટ્સ એટલે કે સાધનો, ટૂલ્સ. રેક અ ટૂલ જે એક સાધનનું નામ આપણે જોયું. સ્ક્વેડ એ પણ એક સાધન છે, પાવડો અને તગારો. પ્રોટેક્ટિવ ગિયર, પ્રોટેક્ટિવ ગિયર એટલે કે ટૂલ્સ ધેટ આર યુઝ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ડર્ટ એન્ડ ઇન્ફેક્શન, જે ઇન્ફેક્શન કે ડર્ટ કે પછી ડર્ટ એટલે કે ગંદકી અને ઇન્ફેક્શન એટલે કે ચેપ અથવા ગંદકી છે એનાથી રક્ષણ કરે એવા સાધનો એને પ્રોટેક્ટિવ ગિયર્સ કહેવાય. ડમ્પ એટલે નાખવું. ટુ પુટ સમથિંગ સમવેર ઇન અ કેરલેસ વે, બેદરકારીપૂર્વક કોઈ જગ્યાએ નાખીએ એને ડમ્પ કર્યું કહેવાય. વીડ યુઝલેસ પ્લાન્ટ, નીંદણ કહેવાય એટલે કે નકામું ઘાસ. શ્રબ જાડી ઝાંખરા. ટ્રેશ એટલે કચરો. થિંગ ધેટ આર નો લોંગર યુઝફુલ, જેનો હવે કોઈ ઉપયોગ નથી તેવી વસ્તુ. ડિવોટ ઓફર આપવું. એન્ટરપ્રાઇઝ સંસ્થા, એન એક્ટિવિટી ધેટ ઇન્વોલ્વ્સ મેની પીપલ ધેટ ઇઝ ઓફન ડિફિકલ્ટ, કે એવી પ્રવૃત્તિ જેમાં ઘણા બધા લોકો આવેલા હોય એવી. અઘરી પ્રવૃત્તિ. સાહસિક કાર્ય, જોખમી કાર્ય હોય.